ચાલો વિદ્યાર્થી મિત્રો, હું તમને પ્રશ્ન પૂછું છું. પ્રાચીન સમયમાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કઈ રીતે, કયા સાધનોનો ઉપયોગ કરતા હતા? કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા? ચાલો, જેને ખબર હોય ને હાથ અધર કરવાનો છે. પોતપોતાની રીતે જે સાચા લાગે એવા જવાબ દેવાના છે. ચાલ ભાઈ. પ્રાચીન સમયમાં બળદગાડાનો ઉપયોગ કરતા હતા, બરાબર. એના સિવાય બીજા કોઈ? ચાલો ભાઈ. પ્રાચીન સમયમાં ટ્રેન હતી? ચાલો, ટ્રેન. ચાલો, બરાબર. ચાલો, તમારી રીતે તમને જે યોગ્ય લાગે હાલો બોલી જાઓ ભાઈ. બળદગાડું. બળદગાડા સિવાયના જવાબ જોઈશે ભાઈ, બોલો. ઘોડાગાડી. વેરી ગુડ. ચાલો પછી હાલો, તમને જે આવડે બોલો ભાઈ. બેલગાડી. બેલગાડી બળદગાડું થયું ને, હિન્દીમાં બોલ્યા. ચાલો ભાઈ, બોલો ભાઈ. જીસાન. સાયકલ. ચાલો, સાયકલનો ઉપયોગ કરતા હતા. વેરી ગુડ. ચાલો ચાલો ભાઈ. સાયકલ. સાયકલ તો કીધું. ચાલો, બીજા અલગ મારે જવાબ જોઈશે. બસ. પ્રાચીન સમયમાં બસ. ચાલો ભાઈ, બોલો હાલો. ચાલીને મુસાફરી કરતા હતા અને હોડીમાં મુસાફરી. ઓ, ચાલીને મુસાફરી કરતા હતા, એટલે કે પગપાળા અને હોડીમાં. બરાબર. પાણીમાં જવું હોય તો હોડીમાં. હા ભાઈ, બોલો. બસ. બસ જો, બસ છે, ટ્રેન છે, એ બધા શું થશે? આધુનિક સમયના થશે. બરાબર. પ્રાચીન સમયમાં માણસો ચાલીને, ઘોડાગાડી, ઊંટ ગાડી, બરાબર, હાથી પર સવારી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા.